હેલો દોસ્તો, તો હું અમારા રોનકભાઈને તૈયાર કરું છું અને સાથે સાથે હું પણ તૈયાર થઈ ગઈ, કેમ કે અમારે જવાનું હતું દ્વારકા. એટલે અમે મમ્મી દીકરો બે થઈ ગયા છે તૈયાર. તો અમે તૈયાર થઈને પહોંચી ગયા બસે અને બસમાં બેસી ગયા. રાતે વિડીયો ઉતારેલું છે એટલે થોડોક અંધારા જેવું લાગશે, પણ એડજસ્ટ કરી લેજો થોડા ઘણું. તો ભાઈ અડધી કલાક થઈ નહીં ને ત્યાં અમારા રોનકભાઈ ઢરી પડ્યા અને બીજી બસ પણ અમારી સાથે સાથે દ્વારકા જવા માટે આવતી હતી. અને આ છે અમારા બસના બધા લોકો જે દ્વારકા જવા માટે આવતા હતા. થોડી વારમાં તો બસવાળા ભાઈએ ઘા કરી દીધા અમને દ્વારકામાં. તો સવારના 4 વાગે છે અને 4 વાગ્યામાં કંઈક આવા નજારો હોય છે દ્વારકાનો. તો અમે 4 વાગ્યામાં ઉતરી ગયા દ્વારકા અને દ્વારકાનો ગેટ સામે જ દેખાય છે અને બધા લોકો ચાલવા માંડ્યા છે મંદિર તરફ જવા માટે. તો ભાઈ આવો કંઈક છે નજારો દ્વારકાનો. એટલી સરસ અને ઠંડી ઠંડી હવા આવતી હતી ને, જો અમારા મમ્મી દીકરાના હાલ કેવા છે હવાના લીધે. પછી અમે ફટાફટ મમ્મી દીકરો ચાલવા માંડ્યા અને દૂરથી મંદિરનો નજારો કંઈક આવો દેખાતો હતો. ચાલતા ચાલતા પહોંચી ગયા મંદિરે અને મંદિરે જઈને અમે બંને ઊભા રહી ગયા, કેમ કે ત્યાં બહુ ગળદી હતી. એટલે થોડી વાર અમે બેસી ગયા અને પછી જો આ લોકો બધા દરિયામાંથી સ્નાન કરીને બહાર આવે છે અને પછી એ લોકો જશે બધા મંદિરે દર્શન કરવા માટે. તો થોડીક ભીડ ઓછી થઈ હતી. પછી અમે પણ ગયા સ્નાન કરવા માટે. અમે સ્નાન કરવા ગયા ને તો ગોમતી નદીમાં કંઈક આવો નજારો હતો. તમે પણ જો કેટલા લોકો અત્યારે સવારમાં 4 વાગ્યામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી ગયા છે. તો ભાઈ સાહેબ કલાક 2 કલાક રાહ જોઈ પછી કરી લીધા દર્શન અને અમે આવી ગયા છીએ પાછળ જે જગ્યાએથી આખો દરિયો દેખાય છે. પાછળનું વાતાવરણ તો બહુ જોરદારનું છે હો. તમે પણ જો ગાઈસ કેટલો દરિયામાં મોજા જોરથી આવે છે. શું હવા છે અને શું પોઝિટિવિટી છે. એમ થાય કે અહીંયા ને અહીંયા રહી જાય, આપણને મૂકીને જવાની ઈચ્છા ન થાય એવો જોરદારનો નજારો છે. બીજે જાવ કે ન જાવ પણ દ્વારકા તો એક વખત આવજો જ, કેમ કે અહીંયાનો નજારો, અહીંયાની શાંતિ અને અહીંયાની ભક્તિભાવ કંઈક અલગ જ છે કે તમને સુખ દુઃખ બધું ભૂલાઈ જાય. તો અમે તો આવી ગયા છીએ અને સાથે સાથે અમારા રોનકભાઈ પણ આવી ગયા. મને કહે છે મમ્મી એકાદ 2 વિડીયો મારો પણ બનાવો. પાછળ દરિયો આવે અને હું અહીંયા ઊભો છું. જો સાથે સાથે મને કહે છે મમ્મી સામે જઈને પણ આપણે વિડીયો બનાવીએ, હાલો તમે મારા ભેગા. મારો વિડીયો બનાવવાનો એમ કરીને મને બધી જગ્યાએ ફેરવવા રાખી. અમારા રોનકભાઈ કહે છે મમ્મી હાલો હજી આપણે થોડાક પાણીની આગળ જઈએ, બાજુમાં જઈને એકાદો વિડીયો બનાવશી. પછી અમે મમ્મી દીકરો થોડાક આગળ ગયા અને ત્યાં જઈને મેં 2-4 એમના ફોટા પાડ્યા અને એકાદો વિડીયો બનાવી લીધો. મારા રોનકભાઈ તો બહુ ખુશ થઈ ગયા. હવા અને દરિયો જોઈને એને તો બહુ મજા આવી ગઈ હતી. તો ભાઈને તો બહુ મજા આવતી હતી એટલે એ ઊભા રહી ગયા. જવાનું નામ નહોતા લેતા, પણ આપણે તો ઘરે જવું પડશે ને. આપણે જવાનું તો ઘણી બધી જગ્યાએ. તો આપણે કરી દીધું અલવિદા અને મળીશું નવા બ્લોગ. માતાજી મને પણ થોડાક ફોલોવર વધારી દો. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું દ્વારકા પાર્ટ 2માં. તો અમે આવી ગયા છીએ દ્વારકાથી પગે લાગીને રૂક્ષ્મણીજીના મંદિરે. હવા એટલી સરસ આવતી હતી કે અમારા રોનકભાઈ તો ડાન્સ કરવા માંડ્યા. રોનકભાઈનો ડાન્સ જોઈ લીધો અને બેસી ગયા બસમાં. આપણે જવાનું હતું બેટે એટલે બેસી ગયા બસમાં અને રસ્તામાં ઘણી બધી બોટું જોવા મળી. ભાઈ ગજબ હો. આવું જોવો તો મેં પહેલી વખત જોયું, કેમ કે હું પહેલી વખત બેટ દ્વારકા ગઈ છું. ઘણા ટાઈમથી જવું પડતા હતા પણ ટાઈમ નહોતો મળતો. એટલે આજે મોકો મળી ગયો તો અમે નીકળી ગયા બેટ દ્વારકા માટે જવા. શાંતિ અને સુકૂન તો આ બાજુ જ છે. પછી અમે આવી ગયા મા મોગલમાની જન્મભૂમિ કહેવાય છે ત્યાં. તો આ છે માતાજીનું મંદિર અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવ્યા છે. હાલો તમને પણ માતાજીના મંદિરમાં દર્શન કરાવું. તો અમે પહોંચી ગયા મંદિરે અને મંદિરમાં ઘણી બધી ભીડ હતી. તો અમે થોડા પાછળ ઊભા રહ્યા અને થોડીક વાર શાંતિથી ઊભા રહ્યા એટલે તરત માતાજીના દર્શન થઈ ગયા. જો ગાય તમે પણ માતાજીના દર્શન કરી લો. આ છે માતાજીનું મંદિર અને મંદિરમાં મૂર્તિ એટલી સુંદર હતી કે આપણું નજર ન હટે એટલી સુંદર છે. પછી બાજુમાં એક બીજી પણ મૂર્તિ છે જ્યાં આઈ શ્રી રૂપાળીબા માં મંદિર એવું લખેલું છે. ત્યાં પણ અમે દર્શન કરી લીધા. અને પછી તમને બતાવું મંદિર. આ છે મંદિર એટલો એકદમ સુંદર છે ને કે આપણે ત્યાં રોકાઈ જાય. પછી અમે આવી ગયા માતાજીના દર્શન કરીને બારે અને આ બાજુ છે માતાજીનું એક ઝાડમાં. એમ કહેવાય છે કે ત્યાં માતાજી પ્રગટ થયા હતા. અને અમારા રોનકભાઈને તો આવું મેદાન જોઈને મજા પડી ગઈ. હળિયું કાઢવા માંડ્યા. 1 હળી કાઢી, 2 હળી કાઢી, પડતા રહી ગયું. પણ તોય કહે છે હળિયું તો કાઢવી જ છે મારે. મમ્મી તમે મારો વિડીયો ઉતારો, હું જો હળિયું કાઢું. એ ભલે હળિયું કાઢે, હું તમને થોડોક મંદિરનો નજારો બતાવી દઉં. જો ગાઈસ આ બાજુ છે માતાજીનું મંદિર અને આ બાજુ છે કંઈક આવો નજારો, ઝાડવા અને સુંદર જ મસ્તીનું જ વાતાવરણ છે. એકદમ લીલું છમ જેવું છે બધું. તમને માતાજીનું મંદિર અને આ પાછળ છે આ બાજુ એક ઝાડમાં માતાજી. ત્યાંના પણ તમને દર્શન કરાવું જ્યાં લોકો પગે લાગે છે. આ બાજુ છે માતાજી, ત્યાં બધા પગે લાગે છે. પછી અમે પણ પહોંચી ગયા ત્યાં પગે લાગવા માટે. તો ભાઈ અહીંયા અમે પહોંચી ગયા અને આમાં બધા સિક્કા ચોંટાડેલા હતા. એટલે મને પણ ઈચ્છા થઈ કે લાવ હું પણ એકાદો સિક્કો ચોંટાડી દઉં. જો માતાજીની મહેરબાની થઈ જાય, પૈસાનો વરસાદ થઈ જાય. તો મેં માતાજીનું નામ લઈને સિક્કો ચોંટાડી દીધો. તો સિક્કો પણ ચોંટી ગયો. એટલે મને લાગે છે આપણી પાસે ધન સંપત્તિ આવવાની. પછી મારા રોનકને પણ હરખ થયો. એને પણ એક સિક્કો ચોંટાડી દીધો. એનો સિક્કો પણ ચોંટી ગયો. પછી આવી ગયા મારા મમ્મીએ પણ પગે લાગીને એક સિક્કો ચોંટાડી દીધો. એને બધા ચોંટાડે, લાવ હું પણ એક સિક્કો ચોંટાડી દઉં.
તો ભાઈ અમે માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ કરી લો માતાજીના દર્શન ઘરે બેઠા જ. મળીશું નવા બ્લોગમાં. આવા નવા બ્લોગ જોવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા બ્લોગમાં. આ શું છે બધું કંઈ ખબર પડે? હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું દ્વારકા પાર્ટ 3માં. તો અમે ગયા હતા દ્વારકા ફરવા અને દ્વારકાથી ગયા અમે મોગલધામ મોગલમાના મંદિરે. ત્યાંથી અમે પગે લાગીને બેસી ગયા બસમાં બેટ દ્વારકા માટે જવા માટે. રસ્તામાં અમને મોટી મોટી બોટું ઘણી બધી દેખાણી. એમ થયું કે જોયા જ રાખી. એક વખત જોઈ, બીજી વખત જોઈ, ત્રીજી વખત જોઈ. બસ ચારે બાજુ બોટ જ દેખાતી. આટલી બધી બોટું તો મેં કોઈ દિવસ નથી જોઈ. વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આમાં થોડી ઘણી બોટું બતાવું છું. તમારે ફૂલ વિડીયો જો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દઈશું. આટલો સુંદર નજારો જોતા જોતા અમે પહોંચી ગયા હનુમાનજીના મંદિરે. ત્યાં છે હનુમાનજીનું બહુ સુંદર મસ્ત મંદિર અને ત્યાં લોકો બેસીને હનુમાનજીની આરતી પણ કરતા હતા. અને અમે બેસી ગયા સાઈડમાં કેમ કે અમારા રોનકભાઈને લાગી હતી ભૂખ એટલે રોનકભાઈ ખાવા માંડ્યા. અને હું તમને ત્યાંનો નજારો બતાવું છું. કેટલું સુંદર અને શાંત વાતાવરણ હતું. આ છે મંદિર અને આ છે બધા ઝાડવા. ત્યાંથી પગે લાગીને નીકળી ગયા અમે એક અનોખી જગ્યાએ જવા માટે જે મેં કોઈ દિવસ જોઈ નથી કે નથી કાંઈ. એ વાત મેં સાંભળી. ફાઇનલી એટલી મારી ઉંમરમાં જો આ બધા લખેલું છે ને ધૂણા એમ કહેવાય છે. અહીંયા લખેલું છે ધૂણા લખેલું છે અહીંયા. આ બધા 84 ધૂણા છે. આ બાજુ કંઈક આવું મંદિરનો નજારો છે અને આ બધા ધૂણા છે. એ બધી જગ્યાએ પગે લાગી લીધું અને અમે નીકળી ગયા ત્યાંથી બેટ જવા માટે. તો મળીશું નવા બ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલશો નહીં. તડકામાં રખડીને ડામર જેવું મોઢું થઈ ગયું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. દ્વારકામાં પહોંચીને પગે લાગી લીધું અને અમે આવી ગયા છીએ બારે. ભાઈ અમારા રોનકભાઈને રમવાનું રમકડું લઈ દીધું અને ધોમ તડકો હતો ભાઈ. મને તો ગરમી ચડી ગઈ એટલે બેસી ગયા એક જગ્યાએ અને અમારા રોનકભાઈ તો રમકડાથી રમવા માંડ્યા. પછી ત્યાંથી અમે નીકળી ગયા થોડીક શોપિંગ કરવા માટે. મેં તો થોડીક જ શોપિંગ કરી પણ મારા મમ્મીએ જાજી શોપિંગ કરી. ઘણું બધું જોયું ઓલું પણ લીધું થોડુંક જ. પછી ભાઈ બહુ ગરમી લાગતી હતી ને તો એટલે આપણે થોડાક ફૂરડા પણ વરસાવી લીધા. શાયદ થોડોક ઠંડો પવન આવી જાય, થોડીક ઠંડી પણ લાગે. ધોમ ધડકાના રખડી ભાટકીને કારા ડામર જેવા થઈ ગયા. જો તો મોઢા જોવાતા નથી. ઉતરેલી કઢી જેવા મું લઈને બેસી ગયા બસ. પછી આપણી બેટરી લો થઈ ગઈ હતી એટલે મૂકી દીધો ફોન. આપણા ફોનમાં બેટરી નથી એટલે આપણે ગોતતા હતા ચાર્જર, પણ ચાર્જર ક્યાંય મળ્યું નહીં એટલે આપણે ફોનને મૂકો પડ્યો બેગમાં. હવે મળીશું ઘરે. 1% બેટરી હતી ને તોય હક નહોતું થતું. તોય મેં કીધું લાવને એક બહારનું વાતાવરણનો વિડીયો લઈ લઉં પછી ઘરે બતાવશું શું. તો ભાઈ અમને તો ફરવાની મજા આવી બહુ. તમે પણ ક્યારેક આવજો. એન્ડ મોર મિની વ્લોગ માટે લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલશો નહીં.